ચાલો ભગવાનની મૂર્તિનું જ ચલાવીએ, બસ ફર્સ્ટ ક્લાસ એકદમ, તમને બધાને મજા આવી એવું રીતના. ચાલો સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 3 સપ્ટેમ્બર 2025. રોજના અનુક્રમમાં તો આપણે રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય ચલાવીએ છીએ, પણ આજે 11 એકાદશી છે, બીજા હરિભક્તો પણ આવેલા છે, એટલે આજે આપણે વ્યાસસૂત્રને મોકૂફ રાખીએ. પેલું મળી ગયું બધું આખું મિથિયાવાળું 106મા પાના પર જે ટીકા છે ને એ કંઈ નથી, પેલા સહજાતીય વિજાતીય અને પેલો સ્વસ્વગત ભેદ જે છે એની વાત કરેલી છે. અને એ લોકો મેં તમને કાલે કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારના ભેદને સ્વીકાર નહીં કરતા. અને પછી એ ભાષ્યમાં એવું લખેલું છે એ મિથ્યા માયાના શ્લોકમાં કે બાધ્ય બાધક ભાવ અને વ્યાવૃત્તિ જે હોય એટલે બેમાં વિરોધ હોય, એટલે એક દેશ અને એક કાળ. એમાં દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ અહીંયા છે તો બીજે ન હોવો જોઈએ, તો એ બાબતમાં કોઈ વિરોધ હોય તો બાધ્ય બાધક ભાવ લાગે. એવો કોઈ વિરોધ નથી તો બાધ્ય બાધક ભાવ લાગે જ નહીં. તો પછી તમારે બે પદાર્થો વચ્ચેનો ભેદ જે છે તે સ્વીકારવો પડે. એમ કરીને ભેદ જે છે તે મિથ્યા નથી એટલું કહેલું છે, વાત પૂરી થઈ ગઈ. આમાં તો બધી ગોળ ગોળ વાત કરેલી છે, આટલો એનો સારાંશ છે. ઘરે જઈને વાંચ્યું ને પેલા એમાં મોબાઈલમાં, એક જ વારમાં ક્લિયર થઈ ગયું. મેં કહું આ યાર એ લોકો એકની એક જ વાતમાં ગોળ ગોળ ફેરવ્યા કરે છે. ચાલો હવે આપણે આજે ભગવાનની મૂર્તિના અનુસંધાનનું વચનામૃત છે, મધ્યનું 48મું, એ જોઈએ. આજે સંવત 1880ના મહાવરી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગધડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી ને પાગને વિશે પીળા પુષ્પનો તોડો વિરાજમાન હતો અને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ થતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો લે ગાવતા હતા. વંદુ સહજાનંદ રસરૂપ જે પદ જે છે ને, તો મારી દ્રષ્ટિએ આપણી સંપ્રદાયના જે કોઈ હિસ્ટોરિકલ મુમેન્ટ કહેવાય ને એમાંનું એક હિસ્ટોરિકલ મુમેન્ટ છે આ વંદુ સહજાનંદ રસરૂપ. એ પદ જે છે એનું પદ લાલિત્યથી માંડીને પ્રેમાનંદ સ્વામીનો જે ભગવાનને વિશે પ્રેમ, ઓહો, આમાં ભગવાન જ એમના શબ્દમાં કહેશે. એટલે મારા શબ્દ કંઈ બહુ મોટી વાત નથી, આમાં મારા શબ્દનો આમાં કોઈ અર્થ નથી, કારણ કે જે ભગવાન વખાણ કરે એવા વખાણ તો કોઈ કરી નહીં શકવાનું. એટલે સંપ્રદાયમાં જે કોઈ ઘટનાઓ ઘટી એમાં એક સારી ઘટના જો હું એને ઘટના તરીકે કહું કે ભાઈ પ્રેમાનંદ સ્વામીએ જે આ વંદુ સહજાનંદ રસરૂપ જે પદ બનાવેલું છે ને એ પણ એક સારી ઘટનામાંની ઘટના છે. ભલે લાગે એવું કે ભાઈ એવા તો ઘણા બધા પદો બ્રહ્માનંદ સ્વામીએ કે મુક્તાનંદ સ્વામીએ કે પ્રેમાનંદ સ્વામીએ પોતે પણ બનાવેલા છે, ઘણા બધા સંતોએ બનાવેલા છે. મંજુ કેશાનંદ સ્વામી, આખું મંજુ કેશાનંદ કાવ્ય છે, મુક્તાનંદ કાવ્ય છે આખું, બરાબર. પણ આમાં જે ભગવાનને વિશે પ્રેમની વાત, અને એ જે સંપ્રદાયમાં અત્યારે કેવું કે આપણું જેમ નેશનલ એન્થમ હોય ને, ભારતનું નેશનલ એન્થમ જે છે જન ગણ મન, એ પ્રમાણે આપણા સંપ્રદાયનું નેશનલ એન્થમ કહેવાય વંદુ સહજાનંદ રસરૂપ. કોઈનો સૂર સારો હોય અને કોઈ ગાય અને તમે શાંતિથી એ સાંભળો, ઉતાવળમાં ગાય એ નહીં, ઉતાવળે કામ કરે એ જરા પણ તમને શોભાસ્પદ ન થાય. ઉતાવળે કામ તો કેવું કે નિયમ પૂરા કરવા માટે થાય. સવારે ગાય કે ગમે ત્યારે અહીંયા મંદિરમાં પણ ગવાતું હોય, નિયમનું ગવાય એ પ્રમાણે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર, એ નહીં. નિયમ પૂરતું બરાબર છે, પણ તમે પદ લાલિત્યથી એક લાઈન ગાવ અને ભગવાનની મૂર્તિ જે છે એ મૂર્તિનું અનુસંધાન રાખો અને પછી જો એની સાથે જો ગવાતું હોય તો બહુ શ્રેષ્ઠ કામ છે. ભગવાને જે કહ્યું ને કે 9 પ્રકારની ભક્તિ ક્યારે શ્રેષ્ઠ છે, જ્યારે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થાય તો પ્રેમ લક્ષણા ભક્તિની જો કોઈ જીવતી જાગતી મૂર્તિ એ વખતે હતી તો ભગવાને પોતે એમને નામ આપેલું. શું? પ્રેમાનંદ સ્વામી. એમનું નામ તો નિજબોધાનંદ સ્વામી હતું, પણ એમનો ભગવાનને વિશે પ્રેમ જોઈને એમને પ્રેમાનંદ સ્વામી નામ મહારાજે આપેલું. એટલે એમને પ્રેમાનંદ સ્વામી નામ પણ પદ તમે જુઓ ને બધા, એમાં સૌથી વધારે તમને શરણાગતિનો ભાવ આવે, કારણ કે એમાં જીવની જે દીનતા જે છે ને, એટલે એમણે પોતે પોતાની દીનતા બતાવેલી છે. અને ભગવાનનું મહાત્મય, ભગવાનના સ્વરૂપ, ભગવાનની મૂર્તિનું વર્ણન, વંદુમાં તો આખી મૂર્તિનું વર્ણન બહુ સરસ કરેલું છે એમણે. એટલે પ્રેમાનંદ સ્વામીનો જો તમે એમનું પોતાનું જીવન ચરિત્ર તો આખું એવું જ હતું, બરાબર. એમના જન્મનું કોઈ કંઈ કહી નહીં શકતું કે ભાઈ કોના સંતાન હતા, ક્યાં જન્મ થયો હતો,
ભગવાન ધામમાં ગયા પછી પણ એ 25 વર્ષ સુધી રહ્યા આ ધરા ઉપર, અને એમણે પદ બનાવીને ભગવાનની ને સંપ્રદાયની જે સેવા કરી છે એ સેવા એમની બહુ ઉત્કૃષ્ટ છે. ભગવાને એમને આજ્ઞા કરેલી કે જલ્દી દેહ ન છોડતા, બરાબર. એટલે એમના કેસમાં કેવું હતું, હે જિંદગી તું જાતી નહીં હે મોત તું આતી નહીં હે, સમજો. કારણ કે ભગવાનની આજ્ઞા હતી એટલે અહીંયા રહેવાનું તો હતું જ, બરાબર. પણ ભગવાન વગર એમને રહેવું એ બહુ કઠણ કામ હતું. એટલે એમણે જે પદ બનાવેલા છે, ઓહો કહેવું પડે તમને, એમના પદ લાલિત્ય, અને એમણે પછી એ જ કામ કર્યા રાખ્યું 25 વર્ષ સુધી, એ જ કામ. પ્રેમાનંદ સ્વામી બસ એકને એક પદ લાલિત્ય, પદ બનાવ્યા જ કર્યા, ભગવાનને લગતા જ પદ બનાવવાના. આવું જીવન જો થઈ જાય, આવી ભક્તિ જો થઈ જાય કોઈને, તો કામ થઈ ગયું, સમજો. જેમ ભગવાને વચનામૃતમાં કહ્યું કે ગોપીઓ જેવી ભક્તિ તો ગોપીઓના જેવી થવી જોઈએ, તો પ્રેમાનંદ સ્વામીની ભક્તિ પણ તમે જોવા જાઓ તો બહુ ઉત્કૃષ્ટ ભક્તિ છે, બરાબર. વંદુ સજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, જેને બજતા છૂટે ફંદ. આ બીજું જે છે ને એ બહુ સરસ છે. પહેલું જે ગાયું એટલા માટે ગાયું કે બીજું મારે તમને સમજાવવું હતું. જેને ભજતા છૂટે ફંદ, ફંડ જે આપણે લાગેલા છે ને, જન્મથી જે ફંડ લાગેલા છે આ બધા, એ ભગવાનની ભક્તિ સિવાય છૂટે એવા નથી. જન્મના આ જે ફંડ લાગેલા છે કયા, તો સંસાર, કાળ, કર્મ, માયા, એ જે આપણા જીવને વિશે વળગેલા રહેલા છે, બરાબર. ભવ એટલે શું છે? સંસાર ભવ જે છે આખો બગડેલો છે. આપણો ભવ એટલે શું? આપણો જન્મ. તો કેનાથી બગડેલો છે? તો સંસાર ભાઈ. એટલે જે કાળ, કર્મ અને માયા, બરાબર, બહુ જોરદાર. એટલે એમણે જે કહ્યું છે કે એ ફંડ જો તાળવો હોય તો ભગવાનનું ભજન, એના સિવાય બીજો કોઈ છૂટકો નથી. શું કહ્યું? એ ગાવતા હતા, પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ગાઈ રહ્યા. આ સમજવા જેવું છે. ભગવાને એમને ગાવા દીધું, વચ્ચે અટકાવ્યા નહીં, રોક્યા નહીં, બરાબર. મોટા માણસની આ નિશાની છે. મોટો માણસ એમને મોટો નહીં બનતો. ભગવાન તો ભગવાન જ છે, અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, પણ મોટો માણસ એમને મોટો નહીં બનતો. મોટા માણસની પહેલી નિશાની યાદ રાખજો. જ્યારે કોઈ બીજો વ્યક્તિ કંઈ પણ પોતે કરતો હોય તો મોટો માણસ એને સાંભળતો હોય કે એને જોતો હોય, ત્યારે પેલા સામેવાળાને પોતે પોતાની રજૂઆત કરવાનો પૂરેપૂરો સમય આપે. સમજજો. એ વચ્ચે એને ટોકે કે રોકે નહીં. એ એને પૂરેપૂરો સમય આપશે કે ભાઈ તારે તારું જે કહેવું હોય તે પહેલાં કહે. પછી પેલાનું પૂરું થાય પછી જ મોટા માણસ પોતે પોતાનું જે કંઈ કહેવાનું હશે એ કહેશે. મોટા માણસ વચ્ચે કોઈને રોકે ટોકે નહીં. ડિસિપ્લિન જે છે, જો સામે ભગવાને સત્સંગી જીવનમાં આપણી જે શિક્ષાપત્રી ચાલે છે એમાં પણ બહુ સરસ લખેલું છે, આત્મતત્વ વિવેકને પણ જાણતા હોય અને સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. ભાઈ આત્મતત્વ સાર છે એ બધાને ખબર છે કે સર્વસારમાં સાર શું છે? તો આત્મતત્વ છે, અને આત્માને સાર શું છે? તો પરમાત્મા છે. તો એ તત્વજ્ઞાન જેને થઈ ગયું છે એને પણ સમદ્રષ્ટિએ કરીને, ભાઈ એના માટે બધા સરખા જ છે, કારણ કે એને તો ગીતાજીમાં કહ્યું એ પ્રમાણે સમદ્રષ્ટિ થઈ ગઈ. કેવી રીતે? બધાને વિશે એને સમભાવ થવાનો, કારણ કે એ બધાના જીવને જોઈ છે, જીવની અંદર રહેલા પરમાત્માને જોઈ છે. એવો એને આત્મતત્વનો વિવેક છે, તો પણ એ સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન ન કરશે. કેમ? જેને જે પ્રમાણે યથાયોગ્ય જેટલું માન આપવાનું એટલું એ આપશે જ. અને એ જ ડિસિપ્લિન જે શિષ્ટાચાર છે. હું તમને વારંવાર કહું છું. આજે એક જગ્યા પર પણ અમે જોયું ને મેં આને તરત કહ્યું, એક પોલીસ ઇન્સ્પેક્ટર જતા હતા અને પાછળથી હવાલદારે બૂમ પાડી, એટલે તરત પેલો પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યો, मैंने कितनी बार बोला है पीछे से आवाज़ मत दिया करो. બરાબર. આપણે ત્યાં મંદિરમાં આવનારા માણસને આ ડિસિપ્લિન નહીં ખબર.
હું વારંવાર કહું છું કે કોઈ વ્યક્તિ દર્શન કરતો હોય, કોઈ પ્રદક્ષિણા કરતો હોય તો પાછળથી અવાજ ના આપો કે એને પાછળથી ન પકડો. પાછળથી તમે ગુનેગારને પકડી શકો. સમજો, ચોર હોય ને એને પોલીસ હંમેશા પાછળથી પકડે. કોઈ સારો વ્યક્તિ હોય કે કોઈ વ્યવસ્થિત વ્યક્તિ હોય એની જોડે જ્યારે પણ વાત કરવી હોય, તમારે તમારો મુદ્દો રજૂ કરવો હોય તો ફ્રન્ટ વ્યૂથી રજૂ કરાય. એ જ્યારે ફ્રન્ટ વ્યૂમાં આવશે તો એટલી ધીરજ રાખો, તમારું કામ છે. ત્યારે ચર્ચા કરો. આમ ચર્ચા થાય કે આમ ચર્ચા થાય, પાછળથી ન પકડાય કોઈને પણ. તમારો કોઈ જીગરી જાન છે અને તમે ઘણા વર્ષો પછી મળ્યા છો ને એને તમે મજાકમાં કે એ રીતે બોલાવો તો વાત અલગ છે, પ્રાઇવેસીમાં પણ એકલા હોવ ત્યારે. સમજો, બાકી પાછળથી કોઈને પણ આમ પકડવો કે પાછળથી કોઈને પણ બોલાવવો એ શિષ્ટાચારની વિરુદ્ધ છે. સમજો, એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ પછી જ્યારે પ્રેમાનંદ સ્વામી ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બહુ સારા કીર્તન ગાયા. ભગવાન જાતે કહી છે બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે આવી રીતે જ એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. ભગવાન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું કહે છે. કોને? ભક્તને કહે છે. સાધુને તો સાષ્ટાંગ દંડવત. સાષ્ટાંગ દંડવત એટલે શું છે? લાઠીની માફક, દંડની માફક. દંડ જે છે તેને તમે જમીન પર નાખો તો કેવી રીતે પડે? આખો ને આખો આમ જ પડે. શસ્ત અંગ, બધા અંગ એટલે માથું જે છે ત્યાંથી માંડીને આ જે તમારો તેડવો જે છે ને, અંગૂઠાનો તેડવો, ત્યાં સુધીના બધા અંગ જે તમારા મુખ્ય અંગ જે કયા તે એ બધા અંગ તમારા ક્યાં લાગવા જોઈએ? જમીન ઉપર ટચ થવા જોઈએ. પછી એ ઉચકાવો ન જોઈએ પગ. ઘણા લોકોને આપણે જોઈએ છે તો પાછળથી આમ પગ ઉચકે છે, એરોપ્લેન કે હેલિકોપ્ટરની જેમ. એ ખોટા દંડવત છે. દંડવત, વતનો અર્થ શું થયો? દંડની પેઠે. વતનો અર્થ જ એ થાય, દંડ વત એટલે દંડની પેઠે. તો દંડ તમે ફેંકો આમ કરીને તો કેવો સીધો જ પડશે, એનો કોઈ ભાગ આમ ઊંચો નીચો ન થશે, સીધો જ પડશે. તો દંડની પેઠે ભગવાનને શું કરવાના છે? દંડવત કરવાના છે. સાષ્ટાંગ કયું બાજુ? બરાબર. તો આ માથું, પછી આ બે ભાગ, બે હાથ, બે ગોઠણ, આ બધું નીચે લાગવું જોઈએ. છાતી પણ લાગવી જોઈએ. સમજો, હાથ જે છે તે કેવી રીતે હોવા જોઈએ? તો આમ ક્રોસ, કે ભગવાનને ચરણારવિંદ જે છે ભગવાનની મૂર્તિ સામે છે અને આ હાથ જે છે તે ભગવાનના આ બાજુના પગને સ્પર્શ કરે છે. એટલે તમારો જમણો હાથ ભગવાનના આ બાજુના પગને, ડાબો હાથ આ, એટલે જમણો જમણાને, ડાબો ડાબાને. કારણ કે ભગવાન તમારા ફ્રન્ટ વ્યૂમાં છે, સામે છે. તો દંડવત કરવાની પણ રીત છે. ભગવાનની મૂર્તિની જમણી બાજુ રહીને દંડવત કરવા, ડાબી બાજુથી કોઈ દિવસ દંડવત ન કરવા. સમજો, બધી બાબત શાસ્ત્રોમાં સમજાવેલી છે. પણ આપણે શું છે કે જગ્યા હોય નહીં એટલે જ્યાં જ્યાં લાઈન મળી એટલે ચાલુ પડી જવાનું, દે ધનાદન ધનકી ધનાદન. પણ એ તમે અપરાધ કરો છો. ઘનશ્યામ મહારાજના દંડવત કરવા હોય તમારે ટેકનિકલી તો આ બાજુની બારી ખુલ્લી છે ને ત્યાં દંડવત થાય જ નહીં, કારણ કે ઘનશ્યામ મહારાજની ડાબી બાજુ છે. બધા ત્યાં જ દંડવત ફટકારે. અમે લોકો માળા ફેરવતો હોય ત્યાં જ ફટકારે. હવે કેટલાને કહીએ? સમજો, એ ઘનશ્યામ મહારાજની ડાબી બાજુ છે, ત્યાં દંડવત ન થાય. દંડવત કરવા હોય તો તમારે પેલી બાજુ જવું પડે, પેલી બારી બાજુ. કા ઘનશ્યામ મહારાજની સામેનો વ્યૂ જે પડતો હોય ને જમણી બાજુની આ બાજુ, તે આ બાજુ દંડવત થાય જ નહીં. એ પ્રમાણે નારાયણ મુનિદેવને તમારે દંડવત કરવા હોય તો નારાયણ મુનિદેવની મૂર્તિ છે એની આ બાજુ, એટલે હરિકૃષ્ણ મહારાજની જે વચ્ચેની જગ્યા જે છે ત્યાં, એટલે નારાયણ મુનિદેવને હરિકૃષ્ણ મહારાજનો ખંડ જે છે એની વચ્ચેની જગ્યા પર તમે દંડવત કરો તો નારાયણ મુનિદેવને દંડવત એ બાજુ થાય. હરિકૃષ્ણ મહારાજને કરવાનો હોય તો સીધા આ બાજુ ચાલ્યા જાઓ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે ને તે બાજુ ચાલ્યા જવું પડે તો એ હરિકૃષ્ણ મહારાજને દંડવત થાય. પહેલાં એ જોવાનું જ તમે કઈ મૂર્તિને દંડવત કરવા માંગો છો. પછી એ મૂર્તિની જમણી બાજુ જઈને એ મૂર્તિને દંડવત કરવાના છે. પહેલાં નક્કી કરો તમારે કઈ મૂર્તિને દંડવત કરવા છે. ઘણા તો કઈ મૂર્તિને દંડવત કરતા હોય એ જ નહીં ખબર પડે, વચ્ચે જ પડેલો હોય પેલો. હવે ખબર નહીં પડે કે આ કઈ બાજુ દંડવત કરે છે. સમજો,
આ બધા મંદિરમાં થતા જે 32 અપરાધો કયા છે એમાંના અપરાધ છે આ બધા, બરાબર. પછી સુખ સૈયામાં તમારે કરવા હોય તો એ પ્રમાણે નારાયણ મુનિદેવનું જે દેરું છે તે અને સુખ સૈયાનું દેરું છે એ બંનેની વચ્ચેથી તમે સુખ સૈયાના લાલજી મહારાજને કરી શકો, કારણ કે એ એમનો જમણો ભાગ એ થાય છે. સમજ પડે છે હું જે કહું તે ચોખ્ખી ગુજરાતીમાં સમજાવું છું. હવે આનાથી વધારે સ્પષ્ટ ગુજરાતી મને નથી આવડતી, બરાબર. એટલે દંડવત કરવાની રીત છે એ પ્રમાણે દંડવત કરવાનું છે. બીજું દંડવત કેમ કરવાના છે એ પણ તમે સમજી લો. દંડવત કેમ કરવાના છે, બરાબર. તો આપણે ત્યાં જો સામે એ પણ લખેલું જ છે, જે ગુરુજન હોય એને પ્રણામ કરવાના કયા છે, મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી. તો ભગવાન જેવા મોટા તો અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ છે નહીં. સર્વગુણે સંપન્ન, સર્વ કલ્યાણકારી ગુણોવાળા તો એ ભગવાન છે. માયાનો એક પણ દોષ ભગવાનને વિશે ત્રિકાળમાં નથી. એટલે ભગવાનને તમારે દંડવત એટલે કરવાના છે. બીજું ભગવાને કહ્યું એ પ્રમાણે કે તમે જે દંડવત કરો એ પછી એક દંડવત આખા દિવસમાં જે કોઈ ભગવાનના કે ભગવાનના ભક્તનો અપરાધ થયો હોય તો એ અપરાધનો તમારે જે કંઈ પોતે પોતાનો ભાવ પ્રકટ કરવાનો છે અને ભગવાન પાસે ક્ષમા માંગવાની છે કે ભાઈ જાણતા અજાણતા કોઈ હરિભક્તને કંઈક આમ તેમ મન વચન કર્મે બોલાઈ ગયું હોય, થઈ ગયું હોય પાપ, તો મને માફ કરી દેજો. તો એક દંડવત વધારે કરવાનો કહે છે ભગવાન. એટલે દંડવત કરવા બહુ જરૂરી છે. દંડવત કરવા કોઈ કસરત નથી, પહેલાં તમને કહી દઉં. દંડવત આપણે એટલે કરીએ છીએ કે આપણો જે અહંકાર જે છે ને એ આપણે ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરીએ છીએ. આ દંડવત કરવાનો લોજિક આ છે. સામાન્ય રીતે જે વ્યક્તિ અહંકારી હોય ને એ ઝૂકે નહીં, એને ઝૂકવામાં બહુ તકલીફ હોય, બરાબર. એટલે ભગવાન શું કહે છે કે ભાઈ તમારો અહંકાર તમે મને સમર્પિત કરો. એટલે ભગવાનને તમારે તમારો અહંકાર જે છે તે સમર્પિત કરવાનો છે. તમારું નાક જે છે તે પણ જમીન પર લાગવું જોઈએ તો દંડવત બરાબર છે, બરાબર. એટલે દંડવત કરવા જોઈએ. હા, જેને કમરનો પ્રોબ્લેમ છે, બરાબર, જેને ડૉક્ટરે એવું કહ્યું છે કે ભાઈ આગળ ઝૂકવાનું નહીં, એ ન કરે તો વાંધો નહીં, એણે સાષ્ટાંગ ન કરવો, એણે ભગવાનને આમ પગે લાગી દેવું. બધી બાબત શાસ્ત્રોમાં બતાવેલી છે. પણ જે કરી શકે છે એને તો કરવા જ જોઈએ. 11 જે કહ્યું હોય તો એની કેપેસિટી પ્રમાણે, બરાબર. યુવા અવસ્થામાં તો હરિપ્રકાશ શાસ્ત્રી તો હજાર કરતા હતા, સમજો. અત્યારે પણ મંદિરમાં ઘણા કરનારા છે, એવા બોસ પણ બહુ દંડવત કરે છે. એટલે જે કરી શકતા હોય એ કરે, આપણે ના નહીં પાડતા. પણ એવું ગેલું પણ નહીં કે પછી દંડવત કરો તો ભાઈ ઘૂંટણા ઘસાઈ જાય તમારે. કોઈ પણ નિયમ હોય કે કોઈની અતિશયોક્તિ નહીં, સમજો. બધું મહાત્માએ કરીને કરવાનું છે. પ્રદક્ષિણા કરો, દંડવત કરો. પ્રદક્ષિણામાં પણ એવું જ છે કે ભાઈ પ્રદક્ષિણામાં શું કરવાનું, તો ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખવાનું છે. આપણે ત્યાં વંદુ બોલાતું હોય ત્યારે રાત્રે પ્રદક્ષિણા થઈએ તો સત્સંગની, ભજનની, મૂર્તિની એ વાત કરો. ગામ ગપાટા નહીં મારવાના. પ્રદક્ષિણામાં તમે ભગવાનની મૂર્તિના દર્શન કરો, એનાથી તમારું તેજ વધશે. ભગવાનનું તેજ તમારામાં આવે છે. એટલે હું હંમેશા એવો આગ્રહ રાખું, વરસાદ ન હોય તો આખી પ્રદક્ષિણા ફરવાની. હનુમાનજી ગણપતિથી માંડીને ઘનશ્યામ મહારાજ સુધીની આખી પ્રદક્ષિણા ફરો. પ્રદક્ષિણા ફરવાની, એમાં કંજુસાઈ શું? ફરવા જ બેઠા છો તો આખી ફરો. 2 ઓછી ફરાશે પણ આખી ફરો ને. કેમ? મૂર્તિ જે છે એ મૂર્તિનું તેજ જે છે તે તમારી અંદર સમાવિષ્ટ થાય છે. એટલે મૂર્તિના દર્શન કરતાં કરતાં શાંતિથી પ્રદક્ષિણા ફરો. પ્રદક્ષિણા ઓલિમ્પિકની રેસ નથી કે ભાગમ ભાગે ભાગા કરવાનું. શાંતિથી ફરો. વંદુ સહજાનંદ રસરૂપ ગાતા ગાતા ફર્સ્ટ ક્લાસ ફરો ને જ્યાં જ્યાં મૂર્તિ દેખાતી જાય તે મૂર્તિના દર્શન કરતા જાઓ ને ફરતા જાઓ, કરતા જાઓ ને ફરતા જાઓ. પ્રદક્ષિણા તમારી ક્યાં પૂરી થઈ જાય તમને ખબર ના પડવી જોઈએ. પછી તરત એક પછી એક નિયમ પૂરા થાય, ઓ આ ચાલુ થઈ ગયું એટલે ચાલો હવે બદલવાનું, અંદર જવાનું, એમ તમને એ થવું જોઈએ. પછી પેલો કસરત કરતો હોય એ પ્રમાણે ઘડિયાળના કાંટા જોતો હોય ને શરીરથી થાકી જાય એટલે હા હવે બંધ થાય તો સારું. અરે એવું નહીં ભાઈ, પ્રેમથી કામ કરવાનું. મંદિરે આવેલા છે ને, બરાબર. અહીંયા કંઈ ઘસ નહીં કરવાનું. એટલે દંડવત કરો, પ્રદક્ષિણા કરો. કથા વાર્તાનો નિયમ રાખો રોજ, કે કથા વાર્તા રોજ સાંભળો. ઘરે રોજ વચનામૃત સાંભળો. છોકરાઓ હોય ગ્રહસ્થના ઘરે તો એ લોકોને પણ રોજ કંઈ ને કંઈ નાનું વચનામૃત કેવું સંભળાવો. શિક્ષાપત્રીનો કોઈ શ્લોક હોય તો એ સમજાવો. તમારા પછી તમારા ઘરનું જે છે તે અને સનાતન સંસ્કૃતિ જે છે તે એનું પાલન પોષણ આ છોકરાઓ જ કરવાના છે, નેક્સ્ટ જનરેશન. તો એને કંઈક તો આપીને જાઓ.
બરાબર. અને તમને કહેતા બહુ દુઃખ લાગે છે, નવા છોકરાઓને સંસ્કૃતિ વિશે કે આપણા શાસ્ત્રો વિશે કંઈ ખબર નથી. એને પીઝા ને બર્ગર જ ખબર છે ને પેલું મોબાઈલ પર પેલું મંગાવે ને શું કહેવાય ઝોમેટો, સ્વિગી ને ઝોમેટો એ એને ખબર છે. 5 વર્ષના છોકરાને પણ ખબર છે કે સ્વિગી કેવી રીતે થાય, ઝોમેટો કેવી રીતે થાય. મને નહીં ખબર પણ એને ખબર હોય, બરાબર. પણ એને શાસ્ત્રમાં જે કયા પાત્રો છે, મહાભારતમાં કયા પાત્રો છે, રામાયણમાં કયા પાત્રો છે, એને કંઈ ખબર નથી. તો એ એનો નહીં વાંક, એ ભૂલ આપણી છે કે આપણે એને કહેતા નથી. ઘરમાં એવો નાની નાની સભા, ઘર સભાનો અર્થ ઘરમાં જ સભા કરવાની છે. કોમેડી તો એવી છે, ઘર સભા મંદિરમાં થાય છે. 42મી ઘર સભા, 52મી ઘર સભા. અરે ઘર સભા મંદિરમાં થાય એ તો સારું જ છે, પણ એના કરતાં રોજ ઘર સભા કરવાની છે, તો જ તો એ ઘર સભા છે ને, બરાબર. ચાલો, જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને તે એવી વાસનાયુક્ત જો દેહ મૂકે તો ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. ભગવાનની મૂર્તિનું આવું અનુસંધાન હોય તો પછી કાથી ગર્ભવાસમાં આવવું પડે? કારણ કે નિયમ શું છે? અંતેયા મતિસા ગતિ. અંતકારે તમારી જેવી મતિ હોય એવી ગતિ થવાની છે. તો અંતકારે ભગવાનની મૂર્તિ હોય તો પછી ભગવાનના ધામમાં જ જાય ને. કોરી કટ વાત છે. તો પછી ગર્ભવાસમાં કાથી આવવાનું? ગર્ભવાસમાં તો કોણ આવે? જે અંતકાળે જેવું તમને સાંભળે એ પ્રમાણે પછી એના પછીનો જન્મ થાય. મૂર્તિનું અનુસંધાન છે તે તો ભગવાનના ધામમાં જ જવાનો ને. ચાલો, એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. અને એ જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવો જ એ પણ નિરન્ન મુક્ત થઈ રહ્યો છે. ભાઈ, આવી રીતે ભગવાનની મૂર્તિનું અનુસંધાન જેને છે હાલતા ચાલતા, એટલે તો ભગવાને શું કહ્યું? નામ સ્મરણ કરવાનું કહ્યું છે. ભગવાનનું નામ બોલો એ જોડે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવાનું છે. નામ કદાચ સરળ છે, સ્મરણ સરળ નથી. સ્મરણ રાખવું બહુ અઘરું કામ છે. એટલે એ તમને જેમ જેમ અભ્યાસ કરશો તેમ થશે. નામ બોલવું પણ પહેલાં તો તકલીફ પડશે, પણ નામ કેવું તમે અનુસંધાન રાખશો કે ભાઈ ભગવાનનું નામ દેવું છે તો ગમે તે શુભ અશુભ ક્રિયામાં ભગવાનનું નામ શરૂ થઈ જશે પછી. પણ સ્મરણ રાખવું બહુ અઘરું છે. એટલે પછી સ્મરણનું પણ અનુસંધાન રાખવું પડશે. એટલે નામ સ્મરણ જો અત્યારે તમારું થશે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં, તો અંતકારે પણ એ નામ દ્વારા ભગવાનનું સ્મરણ થઈ આવશે તો ભગવાનના ધામમાં જ જાય જીવ, પરમપદને પામે. પણ જો અત્યારે સ્મરણ ન થતું હશે અને માયાનું સ્મરણ થતું હશે તો અંતકારે પણ માયાનું જ સ્મરણ થશે. સમજજો, બરાબર. ચાલો, અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે અને તેને કાંઈ કરવું બાકી નથી. કારણ કે કરવાનું છે, કરવાનું ને એ જ કરવાનું છે. ભગવાનના સ્વરૂપનું ચિંતન, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવા માટે તો 9 પ્રકારની ભક્તિ કઈ છે. 9 પ્રકારની ભક્તિમાં છે શું? સ્મરણમ, વંદનમ, કીર્તનમ, પાદ સેવનમ, અર્ચનમ. તમે જોવો તો બધામાં ભગવાન જ છે ને કેન્દ્રમાં. તો ક્રિયા બદલાયા કરે છે પણ ભગવાન તો છે જ ને. તો ભગવાનનું સ્મરણ એટલે મૂર્તિનું સ્મરણ કે ભગવાનના સ્વરૂપ જે છે એનું સ્મરણ કરવા માટે તો આપણે શું કરીએ છીએ? ભક્તિ કરીએ જ 9 પ્રકારની. અને એને લઈને શું છે? 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થવી જોઈએ. ધંધો કરો તો નફો તો થવો જ જોઈએ, તો જ એ ગુજરાતી. ધંધો કરો, ટર્નઓવર લાંબા હોય અને પ્રોફિટ કંઈ થતો નહીં હોય તો ગુજરાતી કંઈ બંધ કરી નાખતો ભાઈ. આ ધંધો તું, આમાં મહેનત છે, નુકસાન થાય છે ભાઈ, કારખાનું બંધ કર. આ તો ઓછા કરી નાખ્યા, ઘટાડો કરી નાખ્યો, મુદ્દલ ઘટી ગઈ, તૂટી ગઈ, બરાબર. એટલે એવો ધંધો નહીં થાય. ચાલો, અને જેને હા બાકી છે આમાં. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને તો કોટી કલ્પ દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એ ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન ન થઈ શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એવા એને યુક્ત સાધુ તેને મધ્ય પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે. આ દેહ મૂકશું પછી કોઈ રીતે જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ દરિયાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને સંતના મધ્યમાં જન્મ ધરવો. સંત કોણ? જેને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરે છે એ સંત. એની મધ્ય ભગવાન આવવાનું કહે છે. કેમ કે જો કદાચ આપણું મન ન લાગે તો પેલા સંત જે છે એના યોગે કરીને પણ ભગવાનમાં આપણી વૃત્તિ લાગે, બરાબર. ચાલો, અને એ કીર્તનમાં કહ્યું એવી રીતે ચિંતન થતું હોય તો કાળ કર્મને માયાના પાસથી એ મુકાયો છે. પછી એને કાળ કર્મ માયા કંઈ લાગતી જ નથી ને. ભગવાનનું સ્મરણ થાય તો ભગવાન કાળ કર્મ માયાથી પર છે, તે પણ પર થઈ જાય. પ્રારબ્ધ કરીને જે કંઈ ભોગવવાનું હોય તે ભોગવી લે, પણ એને એની કંઈ અસર નહીં થાય.
બરાબર. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા, અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતન કરે તે તો અતિશય ભૂલ્યો જાણવો, અને સ્ત્રી પુત્ર અને ધનાદિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે. એ કંઈ દુર્લભ નથી. સ્ત્રી છે, ધન છે, પુત્ર છે, એ તો બધું મળ્યા કરે. ભગવાન મળવા દુર્લભ છે. અને આવા બ્રહ્મવેતા સંતનો સંગને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શનને ચિંતવન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષયજનને પંચ વિષયનું ચિંતવન અંતઃકરણમાં થયા કરે છે, જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે, એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો કોઈ લાભ નથી. મનુષ્ય દેહનો લાભ આ જ છે, ભગવાનનું ચિંતવન કરવાનું, ભજન કરવાનું. પ્રારબ્ધમાં જે હશે એ પ્રમાણે તમને સ્ત્રી છે, ધન છે, પુત્ર છે, માયાના પદાર્થો મળ્યા જ કરશે. સમજજો. તમારે ખાલી એમાં ચાલવાનું જોઈએ છે. તમને એવું લાગે તમે ચલાવી રહેલા છો, તમે ચલાવી નહીં રહ્યા, ચાલી રહેલા છો. ચલાવે કોઈ બીજો છે, તમારું પ્રારબ્ધ ચલવે છે. અને એ ભક્તને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી જોઈએ, અને તેના શ્રવણ અખંડ ભગવાનની કથા સાંભળવાને ઈચ્છે, ત્વચા ભગવાનનો સ્પર્શ ઈચ્છે, નેત્ર ભગવાન અને સંતના દર્શન ઈચ્છે, રસના ભગવાનના મહાપ્રસાદને ઈચ્છે, નાસિકા તે ભગવાનના ચડિયા જે પુષ્પ તુલસી સુગંધ તેના સુગંધને ઈચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં એવી રીતે વર્તે તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ મધ્યનું 48મું જે તે થયું. એટલે દરેક ક્રિયા ભગવાન સંબંધી થઈ જાય તો પછી અંતકારે ભગવાન લેવા આવવાના જ છે ને. એટલે એના જે પંચ વિષય હોય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, તે પંચ વિષય કેવા થઈ જાય? ભગવાન સંબંધી થઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એક જ છે કે ભાઈ ભગવાનની મૂર્તિનું, ભગવાનનું અનુસંધાન રાખવું. વિષય ગમે તે હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધ, પંચ વિષય સહેજે સહેજે તમે જે કંઈ ભોગવવાના છે તે તો ભોગવવાના જ છે, પણ એને ભગવાન સંબંધી કરવાના છે. ભાઈ શબ્દ તો ભગવાનના કથા વાર્તા કીર્તન સાંભળો, સ્પર્શ તો ભગવાનની મૂર્તિને ચડિયા જે કોઈ પુષ્પહાર જે છે તેને, રૂપ તો ભગવાનની મૂર્તિનું દર્શન કરો, સંતોનું દર્શન કરો, રસ તો ભગવાનને ચડિયો જે ઠાકોરજીને થાળ જમાડેલો એ જમો, ગંધ તો ભગવાનની મૂર્તિને ચડેલા પુષ્પો આ. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ બધા ભગવાન સંબંધી કરો. તમારી ડેઇલી એક્ટિવિટીમાં સંસારિક કામ છે તે પણ ભગવાન સંબંધી કરી નાખો. સમજો, ભલે કામ સંસારનું કરો છો પણ એને ભગવાન સંબંધી કરો, કન્વર્ટ કરો એને એ પ્રમાણે કે આ ભગવાન માટે કરું છું, ભગવાન માટે કરું છું. ભગવાનને બેઝ બનાવી દો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. કાલે વામન દ્વાદશી છે. બપોરે 12 વાગ્યા સુધી બધાએ ઉપવાસ રાખવાનો છે. 12 વાગ્યા પછી શાંતિથી પછી તમે દાળ ભાત શાક રોટલી જે કહ્યું હોય તે ઠાકોરજીને થાળ જમાડીને જમી શકો છો. આ પ્રમાણે તમે વર્ષો તો તમને કાલની વામન દ્વાદશી જે છે એનું પણ સુકૃતનું ફળ પ્રાપ્ત થશે. એટલે કાલે બપોરે 12 વાગ્યા સુધી કોળા કડાકા જ રાખજો, જે હશે તે પ્રમાણે 12 વાગ્યા પછી જે કહ્યું હોય તે કરજો. બ્રાહ્મણને જે કંઈ દ્વાદશીમાં તમે દાન કરતા હોય તે પ્રમાણે દાન પણ કરી શકો છો, બરાબર. પણ મુખ્ય વસ્તુ શું છે, કાલે બપોરે 12 વાગ્યા સુધી પાળના કરતા નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ